તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા અને નવા હવામાન સમાચારમાં। આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત ઉપર મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જતા ભારે વરાપ બાદ આજે ફરી એકવાર તૂટી પડશે મેઘરાજા। કારણ કે મિત્રો જોઈ લ્યો તો ગુજરાત તરફ જે છે તે વાદળોના ઝુંડ જે છે તે મોટી ગતિએ આગળ વધી રહ્યા છે અને મોટી ખોખાર વરસાદીય સિસ્ટમ અહીંયા જોઈ લ્યો તો ગુજરાતના ભાગો તરફ લગાતાર આગળ વધી રહી છે। બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ હવે ગુજરાત બોર્ડરે આવી ગઈ છે, જેને લઈને મિત્રો આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદના હાઈ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। ખાસ તારીખો વિશે મિત્રો વાત કરી લે તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ જુલાઈ મહિનાની તારીખ 1, 2 અને 3 ના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો, ધોધમાર વરસાદો, કડાકા ભડાકા સાથે તૂટી પડવાના છે। તેને લઈને નવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે અને આગાહીઓ પણ આપી દેવામાં આવી છે। તેને આધારે જાણીશું કે ગુજરાતના કયા કયા ગામડાઓ છે કે જે આગામી દિવસોની અંદર 10-10 ઇંચના અને 15-15 ઇંચના વરસાદો પડવાના છે। તો મિત્રો ભારે વરસાદના વિરામ બાદ હવે જે છે તે ફરી એકવાર અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, પરંતુ તેની પહેલા આજે મિત્રો શું જોવા મળશે ગુજરાતના હવામાનમાં, આજે કયા કયા ગામડાઓ રહેશે કે જ્યાં ભારે વરસાદ તૂટી પડશે, આ બધી જ માહિતી જાણીશું આજના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલા મિત્રો આજે શું શું જોવા મળશે, કયા ગામમાં કેટલો વરસાદ થશે, એ બધી માહિતી આપું તેના પહેલા જે છે તે ઓફિશિયલ હવામાન ખાતા તરફથી જે નકશાઓ અને માહિતીઓ જાહેર કરવામાં આવી છે તે પણ મિત્રો આપણે જાણવાની છે। અને જે સિસ્ટમો ભારે વરસાદની અત્યારે હાલ ગુજરાત ઉપરથી જે પસાર થવાની છે, જોઈ લો ચારો દિશા તરફથી ગુજરાત ઉપર મિત્રો જે છે તે મોટા વાદળોનું સંક્રમણ વધી રહ્યું છે, જે અહીંયા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ લો તો અહીંયા આપણું આ ગુજરાત આ લોકેશન ઉપર આવેલું છે અને આસપાસથી મિત્રો જોઈ લો મોટા મોટા વાદળોના ઝુંડ જે છે તે ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યા છે, તેની પણ વાત કરીશું। પરંતુ મિત્રો તે દરેક વાત કરીએ તેના પહેલા મોટી સિસ્ટમ જે બનેલી છે તે દેખાડી દઈએ। જોઈ લો મિત્રો આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગ તરફ મિત્રો મોટી મહાકાય સિસ્ટમો જે છે તે આ રીતની લગાતાર ગુજરાત ઉપર આવી રહી છે બંગાળની ખાડી તરફથી, અને નાની નાની સિસ્ટમો અરબ સાગરના ભાગો તરફથી પણ આવી રહી છે। અને આ જ સિસ્ટમોને કારણે આગામી 3 દિવસ સુધી એટલે કે તારીખ 1, 2 અને 3 જુલાઈના રોજ ગુજરાતમાં મેઘતાંડવ થવાનું છે, તેની વાત કરીએ। પરંતુ તેની પહેલા મિત્રો ગઈકાલના રોજ જે છે તે ગુજરાતમાં આગાહી અનુસાર કેવો વરસાદ પડ્યો છે તેની માહિતી મેળવી લઈએ। જે ઓફિશિયલ મિત્રો હવામાન ખાતું છે તેમના તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને બીજા નંબર ઉપર મિત્રો જે નકશાઓ આજ માટે જાહેર કરવામાં આવ્યા છે કે આજે કેટલો વરસાદ ક્યાં પડશે તેના માટે હવામાન ખાતાએ સિગ્નલો આપ્યા છે, એલર્ટો આપ્યા છે, તેની વાત મિત્રો કરી લઈએ। ત્યારબાદ એક ગામનું નામ લઈને હું જણાવીશ કે કયા ગામની અંદર કેટલા ઇંચ અને કેટલો વરસાદ જે છે તે કેટલા વાગે પડશે। તો અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો જોઈ લો આ નકશાઓ જે છે તે ઓફિશિયલ હવામાન ખાતું એટલે કે IMD દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જે ગુજરાતનો ઓફિશિયલ હવામાન વિભાગ છે તેમના તરફથી મિત્રો જોઈ લો તો સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે અતિ ભયંકર અને અતિ ભારે વરસાદના રાઉન્ડોને લઈને સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે। અને મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે જે એલર્ટો આપવામાં આવ્યા છે તેના વિશે આગળ વાત કરીએ। આ જોઈ લો મિત્રો ભારતનો પણ નકશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાત ઉપર કઈ કઈ સિસ્ટમો છે તેની પણ વાત કરીએ, પરંતુ તેની પહેલા મિત્રો આ માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવ્યો છે તેને લઈને આ નકશો અને આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે ઓફિશિયલ જે હવામાન ખાતું છે તેમના તરફથી। તો મિત્રો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોઈ મોટો વરસાદ જોવા નથી મળ્યો, 3 ઇંચ સુધીના મેક્સિમમ એટલે કે વધુમાં વધુ વરસાદો પડ્યા છે। છેલ્લા 3 દિવસથી મિત્રો આંકડાઓ જોવા મળી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ 5 ઇંચથી વધારે વરસાદ પડી રહ્યા નથી, એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હાલ વરાપનો માહોલ છે, તો કેટલાક વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી રહ્યા છે। જોઈ લઈએ તો છેલ્લા 24 કલાકની અંદર સૌથી ભારે વરસાદ તાપી જિલ્લામાં 3.25 ઇંચ, જામનગરમાં 3 ઇંચ, પંચમહાલ 3 ઇંચ, પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ, વલસાડમાં 2.5 ઇંચ વરસાદ, સુરતમાં પણ 2.5 ઇંચ વરસાદ, તેની સાથે તાપીમાં પણ 2.5 ઇંચ વરસાદ, જુનાગઢની અંદર અને ખાસ કરીને રાજકોટની અંદર અને પંચમહાલની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો તેની સાથે મિત્રો દ્વારકા, કચ્છ લાગુના વિસ્તારો, રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને જુનાગઢ, જામનગરમાં 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે। અને આની સાથે મિત્રો 1 ઇંચ જેટલો વરસાદ તો ઘણા બધા જિલ્લાઓમાં પડ્યો છે, જેમ કે દાહોદના વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારોથી લઈને જામનગર, કચ્છ, સૌરાષ્ટ્રના મિત્રો એક બે જિલ્લાઓ જેમ કે દાહોદ બાજુના, ભાવનગર બાજુના વિસ્તારો છે, રાજકોટ, બાકી મિત્રો ઘણા બધા વિસ્તારોમાં જે છે તે 1.5-2 ઇંચ વરસાદ પડ્યો છે, જેની માહિતી આપણે આપવાની નથી કારણ કે તે મિત્રો મામૂલી જે છે તે ઝાપટાઓ તમે ગણી શકો, છૂટાછવાયા રેડા ઝાપટાઓ। એટલે કે મિત્રો વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી મિત્રો ટૂંકમાં વાત કરીએ તો 28 જૂનથી લઈને 1 જુલાઈ સુધી કોઈ મોટા વરસાદો નોંધાયા નથી। હવે મિત્રો આજનો દિવસ જે છે તે ફરી એકવાર નવો રાઉન્ડ સક્રિય થવાને લઈને અપડેટ આવી રહી છે, કારણ કે આજે મિત્રો 2-2, 3-3 ઇંચના વરસાદ છેલ્લા 3-4 દિવસથી પડી રહ્યા છે, તેનો હવે અંત આવશે અને 5 ઇંચથી વધારે વરસાદની શરૂઆત આજે અથવા આવતીકાલેથી થઈ જવાની છે।
તેની વચ્ચે મિત્રો ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જે આ નકશો જાહેર કરેલો છે જોઈ લો. તો આ સ્ક્રીન ઉપર મિત્રો તમે જે નકશો જોઈ રહ્યા છો તે છે ખાસ કરીને આજનો ભારતનો નકશો, જેમાં ગુજરાતનું લોકેશન અહીંયા આવેલું છે. અને અહીંયા મિત્રો કલરો વિશે તમને સમજાવી દઉં તો જે બ્લુ કલર છે, જેમ કે અહીંયા ગુજરાતમાં છે, તો આ બ્લુ કલર ઉપર 60% થી વધારે વરસાદ પડશે, એટલે કે સૌથી વધારે વરસાદ પડશે. ત્યારબાદ મિત્રો આ જે ગ્રીન કલર છે ત્યાં મિત્રો 20% જેટલો વરસાદ, એટલે કે મધ્યમ વરસાદ રહેશે. અને ત્યારબાદ જે આ મિત્રો રેડ ભાગો છે ત્યાં મિત્રો એકદમ હળવા વરસાદો રહેવાના છે. તેની વચ્ચે ગુજરાતની વાત કરીએ તો જોઈ લો, ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય થઈને બંગાળની ખાડી તરફથી આવી છે તેને લઈને આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે. માત્ર ગુજરાતની આસપાસના રાજ્યોમાં પણ જોઈ લો, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદના સિગ્નલો મળેલા છે. તેનાથી આગળ વધીને મિત્રો અહીંયા ખાસ કરીને ઓફિશિયલ ગુજરાતનો નકશો જોઈએ તો આ ગુજરાતનો નકશો છે, જેમાં જિલ્લાઓને આધારે જે છે તે આજે એલર્ટો આપવામાં આવ્યા છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલા વરસાદના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. તો જેટલા પણ મિત્રો આ પીળા ભાગો છે, પીળા ઝોન તમે જોઈ રહ્યા છો, તેની અંદર મિત્રો જે છે તે આજે વરસાદ તૂટી પડવાના છે. કડાકા ભડાકા સાથે અતિ ભયંકર ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે. તો એ કયા કયા જિલ્લાઓ છે તેના વિશે જોઈ લઈએ. તો જામનગરથી લઈને પોરબંદર, જુનાગઢનો વિસ્તાર, તેની સાથે સુરત, તાપી, વલસાડ અને પંચમહાલ, આ 7 જિલ્લાઓની અંદર મિત્રો જે છે તે વરસાદનું સૌથી ભારે એલર્ટ છે. આ વિસ્તારોમાં વરસાદો જે છે તે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની સાથે મિત્રો ત્યાર પછી વાત કરી લો તો તેની સિવાય મિત્રો જે આ બ્લુ કલરના ઝોન તમે જોઈ રહ્યા છો, આ બ્લુ ભાગો જે છે ત્યાં મિત્રો મધ્યમ વરસાદો નોંધાવાના છે આજે. તે કયા કયા જિલ્લાઓમાં છે તે વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, તેની સાથે નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી અને દ્વારકા, આ પંથકોની અંદર જે છે તે મધ્યમ કેટેગરીના વરસાદો જોવા મળશે. જે ગુજરાતમાં 1-2 ઇંચના વરસાદો છે તે જોવા મળશે. ત્યારબાદ જે આ ગ્રીન ઝોન તમે જોઈ રહ્યા છો, ગ્રીન ઝોનની અંદર એકદમ હળવા વરસાદ છૂટાછવાયા જોવા મળશે, જેમ કે 1 થી લઈને અડધા ઇંચના વરસાદ, જેમ કે સુરેન્દ્રનગર જિલ્લો, પાટણ જિલ્લો, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર, આ મિત્રો 10 જિલ્લાની અંદર જે છે તે વરસાદનું એકદમ હળવું એલર્ટ આજે આપેલું છે. મિત્રો આ થઈ ગઈ ઓફિશિયલ હવામાનના આંકડા કે જે ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારબાદ હવે આપણે વેધર મોડેલો અનુસાર જાણવાનું છે કે કયા કયા ભાગની અંદર કેટલો વરસાદ આજે ફૂંકાતો દેખાઈ રહ્યો છે. વેધર મોડેલ ECMFW, તેની સાથે મિત્રો જે છે તે ECMFWF, તેની સાથે JFS વેધર મોડેલ, આઇકોન વેધર મોડેલ, આ બધા મોડેલો અનુસાર ગુજરાતમાં આજે જે છે તે ભારે વરસાદના જે છે તે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. તેની સાથે અન્ય મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તેના વિશે વાત કરી લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલા વરસાદો જે છે તે જોવા મળશે. વેધર મોડેલ ECMFW અનુસાર પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે. JFS વેધર મોડેલ અનુસાર પણ સારો એવો વરસાદ જે છે તે નોંધાતો આપણને દેખાઈ રહ્યો છે. તેની વચ્ચે જોઈ લઈએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે. ગુજરાતના ભાગોની અંદર આજે અને આવતીકાલે, એટલે કે 1 અને 2 તારીખના રોજ ગુજરાતની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો જોઈ લ્યો સારી એવી સિસ્ટમ બનેલ છે, જેને કારણે અહીંયા વરસાદ તૂટી પડવાના છે. તેની વચ્ચે મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને જોઈ લઈએ સૌથી પહેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂ કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદો રહેવાના છે. વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો અહીંયા વિસ્તારો વિશે વાત કરી લઈએ તો ખાસ કરીને જે મહેસાણાના વિસ્તાર છે તેની સાથે વડનગર છે, ઈડર, હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, માણસા, મોડેરા, ચાણસમા, હારીજ, પાટણના વિસ્તારોથી લઈને રાધનપુર, સાંતલપુરના વિસ્તારોથી લઈને મિત્રો આગળના વિસ્તારો તરફ વાત કરીએ તો ખાસ કરીને મોટા ભાગના વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે, જેમ કે સિદ્ધપુર, પાટણ, ચાણસમા, હારીજ, રાધનપુર, પાલનપુરના વિસ્તારો ઉપર જોઈએ તો ડીસા, સુઈગામના વિસ્તારો, આબુ અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગરના વિસ્તારોથી લઈને અરવલ્લી, છોટા ઉદેપુર સુધીની જે બોર્ડર છે મિત્રો ઉત્તરીય ગુજરાતની, તો આ બધા જ પંથકો ઉપર મિત્રો જોઈ લો કે આ સિસ્ટમ બનેલી સક્રિય થયેલી જે છે તેને કારણે આ બધા જ વિસ્તારોમાં જે છે તે આગામી કલાકોની અંદર કડાકા અને ભડાકા સાથેના જે છે તે મિત્રો વરસાદો તૂટી પડી શકે છે. ત્યાંથી આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના પણ ઓલ ઓવર મધ્ય ગુજરાતના રીજનની અંદર એટલે કે વિસ્તારોની અંદર આજે ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે. તેમાં પણ વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને દાહોદ, ગોધરા, મહીસાગર ખેડાના વિસ્તાર, કપડવંજ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, તેની સાથે મિત્રો ધોળકાના વિસ્તારોથી લઈને નડિયાદ, રસકોઈના વિસ્તારો, તેની સાથે આસપાસના મિત્રો બાલાસિનોર, ડાકોર લાગુના જે વિસ્તારો છે તે બધા જ ભાગોની અંદર અહીંયા ચારો દિશા તરફથી મિત્રો જે છે તે મજબૂત વરસાદની સિસ્ટમોને કારણે અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશરીય સિસ્ટમોને કારણે અહીંયા જે છે તે આગામી કલાકોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ આગળ વાત કરીએ આઇકોન અને JFS વેધર મોડેલ અનુસાર, ત્યાંથી મિત્રો આગળ વધીએ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં કેટલો વરસાદ છે જોઈ લઈએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આજે સારા એવા વરસાદની આગાહી છે, જેમાં જિલ્લાઓ અને વિસ્તારો જોઈ લઈએ તો વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, ખંભાત, આણંદ, તેની સાથે રાજપીપળા,
વડોદરાથી લઈને ભરૂચના વિસ્તારો, નીચે આગળ વધીએ તો સુરત લાગુના વિસ્તારોથી લઈને વ્યારા, નવસારી, આણંદના વિસ્તારોથી લઈને ડાંગના વિસ્તાર, વલસાડના વિસ્તાર, બારડોલી, કોસંબા, અંકલેશ્વર, તો આ તમામે તમામ મિત્રો વિસ્તાર છે દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં રહેલા છે. તો આ બધા જ ભાગોની અંદર જે છે તે મિત્રો આગામી કલાકોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો અને ગાજવીજ સાથેના વરસાદો આવે તેવી સંભાવના રહેશે. ત્યાંથી આગળ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મેં તમને અગાઉ જણાવ્યું તે રીતના આજે ભારે વરસાદના સિગ્નલો છે. તેની વચ્ચે જિલ્લાઓ જોઈ લઈએ તો બોટાદ અને રાજકોટ જિલ્લાનો આ સળંગ પટ્ટો છે મિત્રો, ત્યાં ભારે વરસાદ ફૂંકાઈ શકે. જેમાં વિસ્તાર તો બોટાદની અંદર મિત્રો સાળંગપુર, માંડવાના વિસ્તાર, બરવાળા, દુધાળા, ગરડા સહિતના ભાગોથી લઈને આ બાજુ રાજકોટ જિલ્લામાં મિત્રો જોઈ લે તો રાજકોટમાં પણ મિત્રો વિછિયા, ચોટીલા, થાણગઢ, ગોંડલ, ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારો છે. આ બધા ભાગોની અંદર મિત્રો હાઈ લેવલના વરસાદોની આગાહી છે. ત્યાંથી અમરેલી અને ભાવનગર જિલ્લાની મિત્રો વાત કરીએ તો અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર આજે પાલીતાણા, વલભીપુર, ગારિયાધારથી લઈને અમરેલી, લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, મહુવા અને તળાજા પંથકની આસપાસ જે છે તે ખાસ કરીને આજે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. વાત કરીએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની તો આ બંને જિલ્લાઓમાં પણ આજે મિત્રો જે છે તે સારો એવો વરસાદ જોવા મળશે. જિલ્લાઓ અને તાલુકાઓ જોઈ લઈએ તો માણાવદર, મુલિયાસા, જુનેજ, બિલખા, સાસણગીરના જંગલો, તાલાળાના વિસ્તારોથી લઈને વેરાવળ, માંગરોળ, ઉના અને જે ટીમરી લાગુના વિસ્તારો છે અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો છે, આ બધા જ ભાગોની અંદર વરસાદ જે છે તે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે અન્ય જિલ્લાઓ જોઈ લઈએ તો મિત્રો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગામી 2-3 દિવસમાં સારો વરસાદ છે. આજે વરસાદ દેખાઈ રહ્યો નથી. જેમ કે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, આ 4 જિલ્લાના જે દરિયાકાંઠાના પટ્ટાઓ છે ત્યાં મિત્રો આગામી 2 દિવસ બાદ જે છે તે વરસાદ શરૂ થઈ જશે. તો હાલ મિત્રો આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તે માહિતી જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે જોઈ લઈએ કે આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે. એટલે કે અત્યારે નહીં પરંતુ આગામી 2-3 દિવસની અંદર ગુજરાતમાં કોઈ સિસ્ટમ બની રહી છે કે નહીં, અથવા કેટલો ખુખાર વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. વેધર મોડલ ECMWF વેધર મોડલ અનુસાર જોઈ લઈએ તો મિત્રો આ વેધર મોડેલ અનુસાર તારીખ 1 અને 2 ના રોજ ગુજરાતમાં અત્યારે તમને જણાવ્યું તે રીતના મધ્યમ હળવા વરસાદો રહેવાના છે. ત્યારબાદ મિત્રો 2 તારીખ બાદ 3 તારીખથી એક મોટી સિસ્ટમ જે છે તે ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી જોઈ લો આ રીતની પસાર થવાની છે. અને આ જે મિત્રો સિસ્ટમ મિત્રો આ રીતની પસાર થઈ રહી છે, આ સિસ્ટમોને કારણે જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણીય ગુજરાતના ભાગોમાં એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનો અહીંયા આ રીતની બનવા લાગશે, જેથી 3 તારીખથી વરસાદ શરૂ થઈ જશે. ત્યારબાદ 4, 5 અને 6 તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ બનતી દેખાઈ રહી છે. અને 6 તારીખ બાદ તો મિત્રો વિધિગત રીતે જે છે તે વરસાદનો રાઉન્ડ પણ એક શરૂ થઈ જશે. 6, 7, 8 અને 9 તારીખ સુધી જે ચાલવાનો છે. 6 તારીખથી મિત્રો પુનર્વસુ નક્ષત્રમાં પણ સૂર્યનો પ્રારંભ થવાનો છે. આ બધી જ માહિતી મિત્રો તમને આપવાની છે આગામી વિડીયોની અંદર, કારણ કે આજે જે માહિતી છે મેં તમને અપડેટ આપી દીધી છે. આ મધ્ય ગુજરાતનો જે મિત્રો મધ્ય ભારતનો આ પટ્ટો છે ત્યાં મિત્રો સિસ્ટમ બનેલી છે. 3 દિવસથી મેં તમને જણાવી તે અનુસાર આજે પણ આ વિસ્તારોની અંદર હાઈ લેવલના વરસાદો પસાર થવાને લઈને અપડેટ છે. તેના વિશે માહિતી જે છે તે આપણે આજના વિડીયોમાં આટલી રાખીએ છીએ. આવતીકાલે મિત્રો આ સિસ્ટમમાં જો કોઈ નવી ઉલટફેર થશે અને જો કોઈ નવો પડાવ આવશે, એટલે કે જો કોઈ નવો બદલાવ સિસ્ટમમાં આવશે તો ચોક્કસ તમારા સુધી વાત પહોંચાડીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે કયા ગામથી જોયો જણાવજો, તમારા ગામનું વાતાવરણ કેવું છે તે પણ જણાવજો, અને આવતીકાલે મળીશું. ત્યાં સુધી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. ધન્યવાદ. જય માતાજી.